બેન છે, આજે આપણે મોઠિયા ઢોકળા બનાવીશું. હવે આપણે મેથીની ભાજી નાખશું. મેથીની ભાજી નાખીને મુઠિયા ઢોકળા બનાવવાના છે, બાજરીના લોટના અને ઘઉંના લોટના. હવે આપણે દહીં નાખશું. થોડીક છાશ નાખશું. આમાં લસણ છે ને ધાણા છે, પીરેલું લસણ છે. 1 ચમચી હળદર નાખશું, 1 ચમચી હિંગ નાખશું. ને બહુ તીખા બનાવી તો કોઈ તીખા ઓછા ખાય, કોઈ મોળા ખાય, એટલે 2 ચમચી મરચું નાખશું. ચોળો નાખશું તો પોછા થાય. એટલું મીઠું નાખશું. પછી ખાંડ નાખશું. 3 પાવડા તેલ નાખશું. આપણે ઘઉંનો લોટ સાળી નાખશું, ભાખરીનો જ જાડો લોટ છે. સાસેથી બાંધીને તો ખાટા હારા થાય ને પીળા થાય. એ ખાટી છાશ હોય તો ગેસ ચાલુ કર. લીંબુના ફાડા નાખ્યા છે, 2 ફાડા, એટલે આપણે આ કાળી ન થાય તો મૂકી દઈએ ડીશ. આમાં તેલ ચોપડી દીધું છે. હવે આપણે મુઠિયા મૂકશું અંદર. થોડી વાર પાણી ગરમ થઈ જાય પછી આપણે મુઠિયા અંદર મૂકશું. ગરમ થઈ ગયું છે, હવે આપણે મુઠિયા મૂકશું. મુઠિયા બનાવીને કે મૂકી દીધા છે. હવે આપણે ઢાંકી દઈએ. શેરીમાં ઓસાડ વેસા આવ્યા છે, જોવા જાય વરસાદે આવે છે તો ઓસાડ વેસે છે, પણ જવાનો ટાઈમ નથી. સડાઈ ત્યાં લગી આપણે વાસણ સડાઈ દઈશું. હા ભાઈ જાઓ, સડી જશે. ઢોકળા સડી જશે, ઉતારી લઈશું. ઢોકળામાં લઈ લઈએ કાસોટમાં, પછી એને સુધારી ને પછી વઘારી નાખશું. રાઈ ને જીરું ને લીલી મરચી ને બહુ ગરમ છે. હવે આપણે સુધારી નાખશું. કેવું શાકે શાકે નાના બટકા નાને કરાય, મોટાય કરાય. પાછા પોછા હોય એટલે વઘારી તો ઘડીકમાં છૂટા થઈ ગયા. મોણામાં છે. હવે આપણે વઘારી નાખીએ. ગેસ પેટાઈ નાખી તવી ઉપર મૂકી દઈશું. થોડુંક તેલ નાખશું ધાર કરીને એમને. હા હા હો આગળ. હા આગળ આવું ઢોકળા વઘારીને. હો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખશું આમાં. લીલી મરચી નાખશું. હવે
લીમડો નાખશે આમાં, લીમડો નાખશે આમાં. આપણે ઢોકળા વઘારી અંદર નાખી દઈએ. હવે આપણે આમાં કોથમરી નાખશું ઉપર. હવે આપણે ડીશમાં પીરસી લઈએ. આ દહીં છે, આ મુઠિયા ઢોકળા છે, આ સાસ છે. હાલો બધું દહીં ખાવું દહીં ખાય, સાસ ખાવે સાસ ખાય. હાલો ઢોકળા ખાવા. સરસ છે.